વર્ષ 2024માં ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના ગુનાનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા તેમજ 20,000નો દંડ કરવામાં આવ્યો છે. રાધે કોમ્પ્લેક્સ પાછળ આવેલ ઝુંપડપટ્ટીમાં મીનાબેન ચિમનભાઈ ધાનક અને તેમના પતિ ચિમનભાઈ વરસનભાઈ ધાનક બે બાળકો સાથે રહેતા હતા. બંને પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો અને પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીની માથાના ભાગે ચૂલામાં મૂકેલ ઈંટ મારી દેતા પત્ની મીનાબેન ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં ડભોઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો, જે કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ HB ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ RM શર્મા દ્વારા આરોપી પતિ ચિમનભાઈ વરસનભાઈ ધાનકને આજીવન કેદ અને ₹20,000નો દંડનો હુકમ કર્યો હતો. વધુમાં આરોપીએ કરેલ દંડની રકમ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની ભોગ બનનારના બાળકોની જીવન નિર્વાહ માટે વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો. સને 2024ના અરસામાં ડભોઈ ટાઉનના રાધે કોમ્પ્લેક્સ પાસેની ઝૂંપડપટ્ટી પાસે રહેતા ફરિયાદી રાજુભાઈ બચુભાઈ ધાણુકના ઘરે તેઓની મરણ જનાર બેન મીના તથા આરોપી ચિમન વરસન ધાણુકનાઓ આવેલા અને તેઓએ તારીખ 18/1/24ના રોજ મરણ જનાર સાથે ઝઘડો કરી તેણીને માથાના ભાગે ચૂલાની ઈંટના 2 ફટકા મારી ઈજાઓ કરેલ અને તેણીને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં દાખલ કરતા તેની મરણ ગયેલ, જે અંગેની ફરિયાદી રાજુભાઈ બચુભાઈની ફરિયાદના આધારે આરોપીને પકડી તેઓ વિરુદ્ધનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી RM શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદ તેમજ ₹20,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદ ભોગવવાનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનાર નાઓને આરોપી દંડની રકમ ફરીથી ચૂકવવાનો હુકમ કરેલ છે. તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ 2019 મુજબ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી પણ મરણ જનારના બાળકોને કોમ્પન્સેશન ચૂકવવામાં આવે તે માટેનો પણ હુકમ કરેલ છે. તેમજ ઇન્ચાર્જ ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને પણ મરણ જનારના બાળકો અંગેની માહિતી પૂરી પાડવા અંગેનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલ છે. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.